ડીસા તાલુકાના અજાપુર ગામની એક યુવતીએ બે હોમગાર્ડ અને એક પોલીસ કોન્સ્ટેબલ સહિત 3 શખ્સો સામે શારીરિક શોષણનો ગંભીર આક્ષેપ કર્યો છે. યુવતીએ ડીસા રૂરલ પોલીસ સ્ટેશન સામેથી એક વિડીયો બનાવી વાયરલ કર્યો છે, જેમાં તેણે પોલીસ પર ફરિયાદ ન લેવાનો પણ આરોપ લગાવ્યો છે. બાબરસુઈ ગામ નેશનલ હાઈવેથી ઉચોસણ મોરવાડા રોડ પર કપચી ભરેલું એક ડમ્પર પલટી ગયું હતું. અકસ્માતમાં ડમ્પર ચાલકનો આબાદ બચાવ થયો છે. પ્રાથમિક વિગતો મુજબ બાબરસુઈ ગામ નેશનલ હાઈવેથી ઉચોસણ મોરવાડા તરફ જતા સિંગલ પટ્ટી રોડ પર આજે એક વળાંકમાં ઘટના બની હતી. ડમ્પર ચાલકે સ્ટીયરિંગ પરનું કાબુ ગુમાવતા ડમ્પર પલટી ખાઈ ગયું હતું. ડોક્ટર એમરાજ રાણાની ગુજરાત પ્રદેશ ભાજપ કારોબારી સમિતિના સભ્ય તરીકે નિમણૂક થતાં તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. અમીરગઢ તાલુકા ભાજપના આગેવાનો, સામાજિક અગ્રણીઓ અને સ્થાનિક લોકો દ્વારા આજે અમીરગઢ એપીએમસી ખાતે તેમનું સ્વાગત કરાયું છે. આ સ્વાગત સમારોહમાં તાલુકાના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં એપીએમસી ચેરમેન પ્રવીણભાઈ પ્રજાપતિ, તાલુકા મહામંત્રી બમરસિંહ ડાભી તેમજ ગંગારસિંહ દેવડા, ઉત્તમસિંહ ડાભી, બાબુસિંહ ડાભી, રાજેન્દ્રસિંહ ડાભી, લલિતભાઈ મોદી, મોહનભાઈ નાઈ, સ્વરૂપજી રબારી, મુકેશભાઈ પટેલ અને ભૂપેન્દ્રભાઈ મોદી સહિતના આગેવાનો સમાવેશ થાય છે. બનાસકાંઠા ટુરિઝમ લક્ઝરી બસ ડીસા એસોસિએશન દ્વારા કેન્દ્ર સરકારના રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયના નવા નોટિફિકેશન અંગે સાંસદ ગેનીબેન ઠાકોરને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. બાબર ખાતે આવેલા લોકનિકેતનમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં લક્ઝરી બસ વ્યવસાય સાથે સંકળાયેલા હજારો પરિવારોની આજીવિકા પર પડતી અસર અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ડીસાના કુંપટ ગામમાં દરબાર જાગીરદાર સમાજ દ્વારા સમાજ સુધારણા માટેનું નવું બંધારણ ઘડવામાં આવ્યું છે. આ બંધારણનો મુખ્ય હેતુ સમાજમાં વધતા ખર્ચ, દેખાદેખી અને અયોગ્ય પ્રથાઓ પર અંકુશ લાવવાનો છે. લગ્ન પ્રસંગો બાબતે સમાજ દ્વારા મહત્વના નિર્ણયો લેવાયા છે. દીકરા દીકરીના લગ્ન સમાજની સાડી, શ્રીફળ અને પહેરામણી સહિત મર્યાદિત વસ્તુઓ જ આપવાની રહેશે. રોકડ રકમ રૂપિયા 2100 નક્કી કરાઈ છે.